બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કાગભૂસુંડીને કાગડાનું રૂપ કેવી રીતે મળ્યું. ગુરુ કે બચન સુરતી કરી રામચરણ મનુ લાગ, રઘુપતિ જસ ગાવત ફિરવું છન છન નવ અનુરાગ. અર્થ: ગુરુજીના શબ્દો યાદ કરીને મારું મન ભગવાન રામના ચરણોમાં સ્થિર થયું. હું ભગવાન રઘુનાથના ગુણગાન ગાતો ફરતો, દરેક ક્ષણે નવો પ્રેમ અનુભવતો. કાગભૂસુંડી રામચરિત માનસનું એક પાત્ર છે. સંત તુલસીદાસ રામચરિત માનસના ઉત્તરાખંડમાં લખે છે કે કાગભૂસુંડી ભગવાન શ્રીરામના ખૂબ જ જ્ઞાની ભક્ત છે. રાવણના પુત્ર મેઘનાથે ભગવાન શ્રીરામ સાથે યુદ્ધ કરતી વખતે તેમને નાગપાશથી બાંધી દીધા હતા. ઋષિ નારદના કહેવાથી સર્પભક્ષી ગરુડ નાગપાશમાં રહેલા બધા નાગોને ખાઈ ગયા અને ભગવાન શ્રીરામને તેના બંધનમાંથી મુક્ત કર્યા. જ્યારે ભગવાન શ્રીરામને આ રીતે નાગપાશમાં બાંધી દેવામાં આવ્યા, ત્યારે ગરુડને તેમના પરમ અસ્તિત્વ પર શંકા થઈ. ગરુડની શંકા દૂર કરવા માટે ઋષિ નારદે તેમને ભગવાન બ્રહ્માજી પાસે મોકલ્યા. ભગવાન બ્રહ્માજીએ તેમને કહ્યું કે ફક્ત ભગવાન શિવ જ તેમની શંકા દૂર કરી શકે છે. ભગવાન શિવે ગરુડની શંકા દૂર કરવા માટે તેમને કાગભૂસુંડી પાસે મોકલ્યા. અંતે કાગભૂસુંડીએ ભગવાન શ્રીરામના જીવનની પવિત્ર કથા કહીને ગરુડની શંકા દૂર કરી. ગરુડની શંકા દૂર કર્યા પછી કાગભૂસુંડીએ તેમને પોતાની કથા કહી, જે આ મુજબ છે. અગાઉના એક કલ્પમાં કલયુગનો સમય ચાલતો હતો. એ સમયગાળામાં કાગભૂસુંડીનો જન્મ પહેલીવાર અયોધ્યામાં એક શૂદ્રને ત્યાં થયો હતો. તે જન્મમાં કાગભૂસુંડી ભગવાન શિવનો ભક્ત હતો, પરંતુ ઘમંડ અને અભિમાનપૂર્વક તે અન્ય દેવતાઓની નિંદા કરતો હતો. એકવાર જ્યારે અયોધ્યામાં દુષ્કાળ પડ્યો, ત્યારે તે ઉજ્જૈન નગરીમાં ગયો. ત્યાં તેણે એક દયાળુ બ્રાહ્મણની સેવા કરવાનું શરૂ કર્યું અને તેની સાથે રહેવા લાગ્યો. તે બ્રાહ્મણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો, પરંતુ ક્યારેય ભગવાન વિષ્ણુની નિંદા કરતો ન હતો. તેણે શૂદ્રના રૂપમાં રહેલા કાગભૂસુંડી ભગવાન શિવને સમર્પિત એક મંત્ર આપ્યો. મંત્ર પ્રાપ્ત થતા કાગભૂસુંડીનું અભિમાન પહેલા કરતા પણ વધારે વધી ગયું. તે અન્ય દ્વિજ પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યો અને ભગવાન વિષ્ણુની પણ નિંદા કરવા લાગ્યો. તેના ગુરુ બ્રાહ્મણ તેના વર્તનથી ખૂબ જ દુઃખી થયા અને તેમને ભગવાન શ્રીરામની પૂજા કરવાની સલાહ આપી. એકવાર એ શૂદ્રે ભગવાન શિવના મંદિરમાં પોતાના ગુરુ, જે બ્રાહ્મણ સાથે તે રહેતો હતો, તેનું અપમાન કર્યું. આ સાંભળીને ભગવાન શિવે આકાશવાણી દ્વારા તેને શ્રાપ આપ્યો. હે પાપી,
તે તારા ગુરુનો અનાદર કર્યો છે. તેથી તું સાપના નીચ સ્વરૂપમાં જન્મ લઈશ અને તે પછી તું બીજા ઘણા સ્વરૂપોમાં 1000 વાર જન્મ લઈશ. એ શૂદ્રના ગુરુ ખૂબ જ દયાળુ હતા. તેથી તેમણે ભગવાન શિવની સ્તુતિ કરી અને પોતાના શિષ્યને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરી. ગુરુ દ્વારા ક્ષમા પ્રાર્થના માંગવાથી ભગવાન શિવે આકાશવાણી દ્વારા કહ્યું, હે બ્રાહ્મણ, મારો શ્રાપ વ્યર્થ નહીં જાય. આ શૂદ્રને ચોક્કસપણે એકવાર જન્મ લેવો પડશે, પરંતુ તે જન્મ અને મૃત્યુની અસહ્ય પીડા સહન કરશે નહીં અને તેના કોઈ પણ જન્મમાં તેનું જ્ઞાન ખોવાઈ જશે નહીં. તે પોતાના દરેક જન્મને યાદ રાખશે. આ દુનિયામાં કંઈ પણ તેના માટે દુર્લભ નહીં હોય અને તે દરેક જગ્યાએ અવરોધ વિના ગતિ કરી શકશે. મારી કૃપાથી તે ભગવાન શ્રીરામના ચરણોમાં પણ ભક્તિ પ્રાપ્ત કરશે. આ પછી શૂદ્ર વિંધ્યાચલ ગયો અને ત્યાં તેને સર્પની યોની પ્રાપ્ત થઈ. થોડા સમય પછી તેણે કોઈ પણ પીડા વિના તે શરીર છોડી દીધું. તેણે ગમે તે રૂપ ધારણ કર્યું હોય, તેણે કોઈ પણ પીડા વિના તેને છોડી દેતો. જેમ કોઈ વ્યક્તિ જૂના કપડાં ફેંકી દે છે અને નવા પહેરે છે, તેમને દરેક જન્મની યાદો સતાવતી હતી. તેમને ભગવાન શ્રીરામ પ્રત્યે ભક્તિ પણ વિકસાવી હતી. તેમનો અંતિમ અવતાર બ્રાહ્મણનો હતો. બ્રાહ્મણ બન્યા પછી તેઓ જ્ઞાન મેળવવા માટે ઋષિ લોમાસ પાસે ગયા. જ્યારે ઋષિ લોમાસે તેમને જ્ઞાન આપ્યું ત્યારે તેઓ વિવિધ પ્રકારની દલીલો કરતા રહ્યા. તેના વર્તનથી ગુસ્સે થઈને ઋષિ લોમાસે તેને શ્રાપ આપ્યો, જા અને ચંડાલ પક્ષી એટલે કે કાગડો બની જા. તે તરત જ કાગડામાં પરિવર્તિત થઈ ગયો અને ઉડી ગયો. શાપ આપ્યા પછી ઋષિ લોમાસે પોતાના શ્રાપ પર પ્રસ્તાવો કર્યો અને કાગડાને પાછો બોલાવ્યો. તેને રામ મંત્ર આપ્યો અને તેને ઈચ્છા મુજબ મૃત્યુનું વરદાન આપ્યું. કાગડાનું શરીર મેળવ્યા પછી રામ મંત્ર પ્રાપ્ત થવાને કારણે તેને તે શરીર સાથે પ્રેમ થઈ ગયો અને તે કાગડાના રૂપમાં રહેવા લાગ્યો અને કાગભૂષણડીના નામથી પ્રખ્યાત થયો. તો બાપુ, આ હતો કાગભૂષણડીને કાગડાનું રૂપ કેવી રીતે મળ્યું એ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.